ડભોઈના સરિતા રેલવે ફાટક પાસેનો ભારે લોડ ટેસ્ટિંગ બાદ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકેલો હતો, જેમાં બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા જતા અને ડભોઈ આવતા વાહન ચાલકોને બ્રિજ શરૂ થતાં ટ્રાફિક સમસ્યાની રાહત મળી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને બ્રિજની શરૂઆતમાં મોટા ગાબડા પડી જવા પામ્યા છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈ સરિતા ફાટક પાસે આવેલા એક બાજુનો રેલવે ઓવરબ્રિજને તાજેતરમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ બ્રિજની વચ્ચે અને બ્રિજની શરૂઆતમાં મોટા ગાબડા પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોમાં મુશ્કેલી પડે છે. જ્યારે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈ સરિતા રેલવે ક્રોસિંગ પર છેલ્લા 2.5-3 વર્ષથી મંથર ગતિએ ચાલતી રહેલા ઓવરબ્રિજના એક બાજુ બ્રિજનું કામ પૂર્ણ થતાં LC 19માં લોડ ટેસ્ટની કામગીરી બાદ ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ખુલ્લો મૂકવામાં આવતા હવે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે. ત્યાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારીને કારણે રોડ ઉપર મોટા ગાબડા પડી જતા અને ઓવરબ્રિજ પર ઘણી જગ્યાઓ પર તિરાડો અત્યારથી જ પડી ગઈ છે. રેલવે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર પગલાં ભરે તેવી વાહન ચાલકોની માંગણી છે અને મોટા ગાબડા પડી તે પહેલાં વહેલી તકે રિપેર કરવાની જરૂર છે.